હવે તારા દેહના તમામ દુઃખ પૂરા થઈ ગયા છે નહીં? ન એસિડિટી, ન વોમિટ્સ, ન મૂંઝારી, ન લોહીની વધઘટ. એક ઝાટકે બધું કેવું ગાયબ થઈ ગયું નહીં? તન નહીં એટલે મન પણ નહીં. ન કોઈની ફિકર, ન કોઈ ચિંતા. ત્રણે કાળ સંપીને સાથે વહેવા લાગ્યા નહીં? એમ ન માનીશ કે મને તારી ઈર્ષા આવે છે. મને તો ગમી ગઈ છે મારી સૌ બીમારીઓ. અડધી રાત્રે ખાંસી આવે ત્યારે લાગે કે હાશ, આવી મધરાતે આજે કોક તો મારી સાથે છે. છાતીમાં ડાબા પડખે દુખે ત્યારે મારી છાતી ગજગજ ફૂલે, છાતીમાં કોઈના હોવાથી. યાદ રાખીને લેવી પડતી બીપીની દવાઓ મારી યાદશક્તિને સતેજ રાખે છે. અરે યાદશક્તિ છે એટલે તો તું આંખ સામે નહીં છતાં છે, મોં ખુલે નહીં છતાં તારો બોલાશ મારા કાનમાં છે. એક વાત કહું, મને હવે તારા નામે નિરાશ છે. હવે તને કશું નહીં થાય. કાંઈ કરતા કાંઈ નહીં, કશું નહીં. હું શ્રીરંગનું સંપાદન કાર્ય કરવા જતો હતો. આ શ્રીરંગનું સંપાદન કાર્ય કરવા જતો હતો ત્યારે એક વખત એક ગઝલ આવી, એની રદીફ હતી ચશ્માના કાચ પર. અને આ ગઝલ વાંચીને મને થયું કે આ કવિતા તો રેમાં પ્રગટ થાય એવા પ્રકારની છે, કૃતિમાં પ્રગટ થાય એવી છે. એટલે મેં રમેશચંદ્ર પારેખને પત્ર લખ્યો કે આ કવિતા જો કૃતિમાં છાપીએ તો કેવું. અને એનો હોંશભેર જવાબ આપ્યો કે ન્યા જ છાપો બાપલા, ન્યા જ છાપો. આ પ્રસંગ એટલા માટે યાદ આવે છે કે ચશ્માના કાચ પર જેવી સાવ જુદા પ્રકારની રદીફ લઈને એ માણસે એ સમયમાં કામ કર્યું હતું. નાનાલાલ માટે એમ કહેવાતું હતું કે એણે ગુજરાતણોના ગાળામાં પોતાના ગીતોથી માળો બાંધ્યો છે. આવો માળો જો ફરીવાર બંધાયો હોય તો એ રમેશ પારેખથી બંધાયો છે. એણે વધારે સારું લખ્યું છે. તો આપણી ભાષાના જે પ્રમુખ કવિઓ છે એ પ્રમુખ કવિઓમાં આટલો લોકપ્રિય કવિ અને આટલો સમર્થ કવિ છે નહીં. અને એના જતાં શબ્દના જગતમાં સન્નાટો વ્યાપ્યો છે. नम्र नजराणे स्मरूं नम्र नजराणे स्मरूं नम्र नजराणे स्मरूं
જન સર્વને જેણે જેણે ગાઈ ગુજરાતી ગઝલ ઉઠાવું પેન ત્યાં થાતા ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન ઉઠાવું પેન ત્યાં થાતા ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન ફૂલોનું નામ લખ્યું ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયા ના શુકન મૂંઝાવું ગાઈ ઉઠું સજ્જ થાવું બાને તારે જાની રજાની રજાની માદાની માદાની માદા માને દામા રે પમ રે ની સારામાં મૂંઝાવું ગાઈ ઉઠું સજ્જ થાવું શરમાવું 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 મૂંઝાવું ગાઈ ઉઠું સજ્જ થાવું શરમાવું શું કરું આજ મારી શું કરું આજ મારી સાથે મારા થાય લગન શું કરું આજ મારી સાથે મારા થાય લગન ફૂલોનું નામ લખ્યું ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉઠાવું ત્યાં હતા પતંગિયા ના શુકન પતંગિયું આખબે આવી બેઠું ઓચિંતું પતંગિયું આખબે આવી બેઠું ઓચિંતું પતંગિયું આખબે આવી બેઠું ઓચિંતું mabadani mabada maba jama pa mare dane zare ma pa ne zare da patangiyum
ઓચિંતું ને મને લાગ્યું જગત ભરના ઉમળકાનું વચન ને મને લાગ્યું જગત ભરના ઉમળકાનું વચન ફૂલોનું નામ લખ્યું ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉદાવું હતા. ઢોળી ગયું હોજેમાં કોઈ યતરની શીશી ઢોળી ગયું હોજેમાં ઢોળી ગયું હોજેમાં એમ આરુમાલ જેવું એમ આરુમાલ જેવું આજ ફરફરે છે ગગન એમ આરુમાલ જેવું આજ ફરફરે છે ગગન ફૂલોનું નામ લખ્યું ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉઠાવું પેન ત્યાં થતા પતંગિયા ન શુકન ઉઠાવું પેન ત્યાં થતા પતંગિયા ન શુકન ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકૂળ પવન ઉઠાવું પેન ઉઠાવું ઉઠાવું પેન ત્યાં હતા પતંગિયા ના શુકન